નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 7 હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. હેતુલક્ષી પ્રશ્નો તો અહીંયા ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC ની સંગતતા QRP સંગતતા ABC માટે PR ને અનુરૂપ બાજુ ખાલી જગ્યા છે. રેખાખંડ PR ને અનુરૂપ બાજુ ખાલી જગ્યા છે, યાદ રાખજો. તો આપણને ડાયરેક્ટ આ સંગતતા ઉપરથી આપણે લખવાનું છે. ન ખબર પડે તો આપણે દોરી દેવાનું, ખાસ ના ખબર પડે તો આવા બે ત્રિકોણ દોરી દેવાના. આ ત્રિકોણ દોર્યો, નાના ત્રિકોણ દોરી દેવાના. આ એક ત્રિકોણ PQR નહીં લખવાનું, આ સંગતતા લખવાની. અહીંયા QRP તો આપણે અહીંયા QRP આમ લખવાનું, અને ABC તો આ ABC એમ લખ્યું. હવે એમ કહે છે કે PR એટલે PR એટલે આ બાજુ, આ PR ને અનુરૂપ બાજુ આ થાય, આ એટલે BC. તો આપણે અહીંયા જવાબ BC, રેખાખંડ BC એમ. બીજું એટલે આ પ્રમાણે આવે. ત્રિકોણ ABC અને DEF માં સંગતતા ABC સંગતતા EFD માં માટે ખૂણા B ને સંગત ખાલી જગ્યા છે. અહીંયા ખૂણો B એને સંગત ખાલી જગ્યા ખૂણો છે. તો આપણે આ બે ત્રિકોણ નાના દોરી દેવાના. એમાં જે સંગતતા આપી છે એના ઉપરથી આ ABC તો આપણે અહીંયા ABC લખ્યું. અહીંયા EFD તો અહીંયા E લખવાનું, F અને D. હવે આપણે અહીંયા ખૂણો B છે તો એને અનુરૂપ ખૂણો આ, એટલે જવાબ અહીંયા ખૂણો F એમ. ત્રીજું ત્રિકોણ ABC માટે ખાલી જગ્યા એ બાજુઓ BC અને AC નો અંતર્ગત ખૂણો છે. અંતર્ગત ખૂણો છે. આપણે શરમાયા વગર આકૃતિ દોરી જ દેવાની, તો જ આપણને ખબર પડે. ABC લખી નાખ્યું. હવે એક બાજુ BC એટલે આપણી આ BC, અને બીજી બાજુ AC એટલે આ AC. તો બંનેની વચ્ચે આવેલો હોય એટલે અંદર આવેલો ખૂણો એટલે આ ખૂણો C. તો અંતર્ગત ખૂણો C એમ. બરોબર, આવી રીતના. પછી આ પ્રમાણે આવે કે ત્રિકોણ ABC માટે ચોથું
ત્રિકોણ એબીસી માટે ખૂણા એની સામેની બાજુ ખાલી જગ્યા છે. તો આપણે એબીસી ત્રિકોણ દોરવાનું. આ એબીસી. હવે જે ખૂણો એ, તો આપણે આ ખૂણો એ, એની સામેની બાજુ એટલે આ સામેની બાજુ, એટલે એને બીસી કહેવાય. તો બીસી એમ. અને એ પ્રમાણે પાંચમું, ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો પી તથા ખૂણો ક્યુ ને અંતર્ગત બાજુ ખાલી જગ્યા છે. તો આપણે પીક્યુઆર છે, તો આપણે આમ પીક્યુઆર કરવાનું. પીક્યુઆર એમાં ખૂણો પી એટલે આ પી ખૂણો અને ખૂણો ક્યુ એટલે આ ખૂણો ક્યુ ખૂણો. તો આ બે ખૂણાની વચ્ચેની બાજુ એટલે અંતર્ગત બાજુ કહેવાય. એટલે પીક્યુ એટલે રેખાખંડ પીક્યુ એમ. હવે એ પ્રમાણે આવે કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો ખાલી જગ્યા હોય. એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો ખાલી જગ્યા હોય. તો યાદ રાખજો, એકરૂપ ત્રિકોણ હોય એટલે એના અનુરૂપ અંગો એકરૂપ જ હોય. એટલે એકરૂપ પણ બોલાય અને સમાન પણ બોલાય, એટલે સરખા હોય એમ. બરોબર. હવે યાદ રાખજો. તો એમ કે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય તો એ બે આકૃતિઓ ખાલી જગ્યા થાય. બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય તો તે બે આકૃતિઓ ખાલી જગ્યા થાય. યાદ રાખજો, આકાર અને કદ બંને સરખું હોય તો એ બંને આકૃતિઓ એકરૂપ થાય. અને ખાલી આકાર સરખો હોય, કદ સરખા ના હોય તો સમરૂપ આકૃતિઓ થાય. યાદ રાખજો, ખાલી આકાર સરખો તો સમરૂપ, અને આકાર અને કદ એટલે એનું માપ બંને સરખા તો એને એકરૂપ. યાદ રાખજો. હવે જો એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો એમ બોલે એટલે એને બાખુબા કહેવાય. તો અહીંયા આ પ્રમાણે છે. સાતમું એટલે આઠમું. ત્રિકોણ એબીસી અને XYZ માટે ખૂણો એ બરાબર ખૂણો Y, ખૂણો બી બરાબર ખૂણો Z અને AB બરાબર YZ. તો ત્રિકોણની એકરૂપતાની
ખાલી જગ્યા શરત પ્રમાણે એબીસી સંગતતા YZX એકરૂપતા થાય તો અહીંયા યાદ રાખજો, આપણે આ બે ત્રિકોણ છે એબીસી, અહીંયા આપણા બે ત્રિકોણ છે, એક એબીસી, તો આપણે એબીસી લખ્યું. હવે XYZ નહીં લખવાનું, એમાં આપણે જે પ્રમાણે શરત પ્રમાણે બોલે એમ લખવાનું. અહીંયા એ ને અનુરૂપ Y, તો આ જ્યાં ખૂણો એ છે ત્યાં ખૂણો Y, બી ને અનુરૂપ ખૂણો Z, આ જ્યાં બી છે ત્યાં Z, અને AB, તો આ AB બાજુ છે બરાબર YZ. તો અહીંયા કઈ શરત થઈ? ખૂણો, બાજુ અને ખૂણો, એટલે ખૂ બા ખૂ એમ, એટલે આપણી શરત થઈ ખૂ બા ખૂ, ખૂણો, બાજુ અને ખૂણો, ખૂ બા ખૂ એમ. હવે એમ આવે તો આ પ્રમાણે છે. બે ત્રિકોણોની એકરૂપતા માટે આ MCQમાં પૂછાય કે બે ત્રિકોણોની એકરૂપતા માટે નીચેનામાંથી ખાલી જગ્યા શરત, નીચેનામાંથી ખાલી જગ્યા શરત શક્ય નથી, એટલે અશક્ય છે, શક્ય નથી. હવે એમાં આપણે ચાર વિકલ્પ આપેલા હોય, એમાં એ કરીને આપેલું હોય ખૂ બા ખૂ, બી કરીને આપેલું છે ખૂ ખૂ બા, સી કરીને આપેલું છે બા બા ખૂ, અને ડી કરીને આપેલું છે બા બા બા. તો આપણે પાંચ શરતો તમને લખાવી, એક બાખુબા, બીજું ખૂબાખુ, ત્રીજું ખુખુબા, ચોથું બાબાબા અને પાંચમું કાકબા. એટલે આપણી આ શરત બાબાખુ આવી શરત ભણ્યા નથી, એટલે બાબાખુ આ શરત શક્ય નથી, યાદ રાખજો. હવે આ પ્રમાણે આવે કે ત્રિકોણ એબીસી અને DEF માં AB બરાબર EF, BC બરાબર DE, BC બરાબર DF, AC બરાબર DE. તો ABC સંગતતા ખાલી જગ્યા, અહીંયા સંગતતા એકરૂપતા છે. તો હવે સમજો, અહીં આગળ મારે ત્રણે ત્રણ બાજુઓ આપી છે, આમાં કોઈ ખૂણો નથી, તો મારે આકૃતિ વગર કેમ સમજાવવું તમને? યાદ રાખજો,
તો આપણે આ પહેલું અને બીજું આ બે જોવાનું કે બંનેમાં સરખું શું છે, આગળ આગળ તો બંનેમાં સરખું બી છે. આ સરખું બી છે તો બીને અનુરૂપ અહીંયા સરખું બી છે બંનેમાં, તો આ બંનેમાં સરખું શું છે તો એફ, એટલે બીને અનુરૂપ એફ થયું. હવે આ પહેલું અને છેલ્લું એમાં સરખું એ છે, પહેલું ને છેલ્લું, તો એમાં અહીંયા પહેલા ને છેલ્લામાં સરખું ઈ છે, એટલે એને અનુરૂપ ઈ થયું. અને બીજું અને ત્રીજું એમાં સરખું સી છે આ બંનેમાં, તો આમાં સરખું ડી છે, એટલે અહીં આગળ આપણું થયું ABC, તો અહીંયા થયું EFD, એટલે અહીંયા સંગતતા EFD. આ પ્રમાણે યાદ રાખવાનું તમારે. તો એવી જ રીતના હજુ બીજો લખું છું, હજુ આ ખબર પડે એટલા માટે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર QR, BC બરાબર PR અને AC બરાબર PQ છે. તો ખાલી જગ્યા સંગતતા એકરૂપતા છે એમ પૂછે છે. ખાલી જગ્યા સંગતતા એકરૂપતા છે અને કઈ શરત, અને ખાલી જગ્યા શરત પ્રમાણે એકરૂપતા છે. તો અહીંયા ત્રણે ત્રણ બાજુઓ છે, એટલે શરત આપણી આવી બા શરત પ્રમાણે. હવે આપણે ઉપર શીખવાડ્યું એમ કે એ ક્યાં છે, પહેલામાં ને છેલ્લામાં. આ એ પહેલામાં ને છેલ્લામાં છે, તો અહીંયા પહેલામાં ને છેલ્લામાં સરખું શું છે તો Q, એટલે Q. બી ક્યાં છે, પહેલામાં ને બીજામાં, તો પહેલામાં ને બીજામાં સરખું શું છે તો R, એટલે અહીંયા R. અને સી ક્યાં છે, બીજામાં અને ત્રીજામાં. આ જોવાનું આગળ CC છે. તો હવે પાછળ જોવાનું તો બંનેમાં સરખું શું છે, પાછળ P, તો P. એટલે અહીંયા આગળ આપણી શરત થઈ ABC, તો સંગતતા QRP. એટલે આપણો જવાબ ABC સંગતતા QRP એમ. બરોબર? એટલે આ યાદ રાખજો તમે. હવે એમ આવે આ સ્વાધ્યાય 7.1 ઉપરથી હતી ખાલી જગ્યાઓ. હવે સ્વાધ્યાય 7.2 ઉપરથી